ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। હીટવેવની સાથે સાથે હવે વરસાદની પણ આગાહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે। કચ્છ, મોરબી, રાજકોટમાં હીટવેવની આગાહી કરાઈ છે, તો બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરાઈ છે, સાથે સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 3 થી લઈને 6 મેની આસપાસ વરસાદ થઈ શકે છે। તો હીટવેવની આગાહીમાં બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદનો પણ સમાવેશ થાય છે। पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल। उसके आगे 2 दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है। हीटवेव कंडीशन गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में दिया गया है। इसमें जो येलो वार्निंग में आ रहा है वो है आपका भुज आ रहा है, कच्छ, मोरबी, सुरेंद्रनगर, बोटाद और राजकोट में ऑरेंज वार्निंग के साथ, और अहमदाबाद भी येलो वार्निंग के साथ दिया गया है। તો કાળઝાળ ગરમી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી 3 થી 6 મેના વરસાદની આગાહી છે। 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના રહેશે, તો 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની સંભાવના રહેશે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે, તો મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। હવે 5મી મેની વાત કરીએ તો 5 મેના રોજ બનાસકાંઠામાં વરસાદની આગાહી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે, તો દાહોદ, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદની સંભાવના છે। દક્ષિણમાં સુરત, નવસારી, ડાંગમાં વરસાદની સંભાવના છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદની સંભાવના છે। હવે વાત 6ઠી મેની કરીએ તો 6ઠી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે। પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે, તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहाल, बड़ोदरा और छोटा उदयपुर, और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में। इसके आगे जो 6-7 और भी बढ़ने का संभावना है, साउथ गुजरात रीजन में भी होने का संभावना है। આખરી ગરમી માટે તૈયાર રહેજો। આગામી 2 દિવસ તાપનું રહેશે તાંડવ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી। આગામી 2 દિવસ અતિ ભારે ગરમી પડી શકે। 1 અને 2 મેના રોજ આકરો તાપ પડશે। 41 થી 45 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। બીજી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો ગુજરાત માટે 3 મે બાદ રાહતના સમાચાર। 3 થી 10 મે વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। પવન સાથે માવઠાનો વરસાદ થાય તેવી પણ શક્યતા છે। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના છે। કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે। એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપર
થી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે. ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ખંભાતના દરિયામાં અખાત્રીજના દિવસે ભારે ભરતી જોવા મળી. ઉછળતા મોજા કિનારે સુધી આવી જતા લોકોની ભારે ભીડ દરિયા કિનારે જોવા મળી. આ તસવીરો જુઓ. દરિયા કિનારે પાણીની લહેરોએ કિનારે ઉભેલા લોકોને પણ ભીંજવી દીધા હતા. તો ખંભાતના દરિયાથી આ તસવીર આવી રહી છે. અખાત્રીજના દિવસે ભારે ભરતી જોવા મળી હતી. દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો. ઉછળતા મોજા કિનારે સુધી આવ્યા. લોકો જે અહીંયા દરિયો જોવા માટે આવેલા તેઓ પણ ભીંજાઈ ગયા. બિહારના પટનામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારે ભારે વરસાદ શરૂ થયો. પટનામાં વરસાદ સાથે કરા પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી હતી. અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશન મામલો. આજે ડિમોલિશન કામગીરી નહીં થાય. ડિમોલિશન કામગીરી પર બ્રેક લાગી છે. 2 દિવસ દરમિયાન 4000 કાચા પાકા બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવ્યા છે. 1.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ છે. ગાંધીનગરથી આદેશ મળ્યા બાદ હવે આગળની કાર્યવાહી થશે. ચંડોળા દબાણને લઈ એએમસી, કલેક્ટર અને પોલીસ વિભાગથી સંકલન બેઠક થવાની છે. ઉચ્ચ અધિકારીઓના આદેશથી ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી બંધ કરાઈ છે. આગળની સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લામાંથી ઝડપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીની ટીમ સુરત જિલ્લામાં પહોંચી હતી, જેમાં 244 શંકાસ્પદ બાંગ્લાદેશી પૈકી 60 બાંગ્લાદેશી વેરીફાઈ કરાયા, જ્યારે 44 મહિલા, બાળક અને 16 પુરુષ બાંગ્લાદેશીની ઓળખ થઈ છે. 60 બાંગ્લાદેશીઓને કામરેજના આંબોલી ખાતે ડિટેક્શન સેન્ટર ખાતે રખાયા છે. સુરત જિલ્લાના કામરેજ, કોસંબા, કીમ, ઓલપાડ, બારડોલી, પલસાણા, કડોદરા સહિતના તાલુકામાંથી પોલીસે ઝડપ્યા હતા.